શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું પૌષ માસની પૂર્ણિમા એટલે કે પૌષી પૂનમના દિવસે કરાતું માઘ સ્નાનનું મહત્વ. ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સિંધિમ કુરુ. હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસ સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન પવિત્ર નદીઓમાં કરાતા સ્નાનને માઘ સ્નાન કહે છે. ખાસ કરીને સૂર્યોદય પહેલા કરાયેલા સ્નાનને અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા મુજબ માઘ માસમાં દેવતાઓ પૃથ્વી પર અવતરે છે. આ સમયમાં કરાયેલા સ્નાનથી પાપોનો નાશ, આત્મશુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ સ્નાનનું ફળ હજારો યજ્ઞ જેટલું પુણ્ય આપે છે. ખાસ કરીને પવિત્ર નદીઓમાં માઘ સ્નાનનું વિશેષ મહાત્મય છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી તથા પ્રયાગરાજ, અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમમાં માઘ સ્નાન સૌથી પવિત્ર માનવામાં આવે છે. માઘ માસના પ્રથમ દિવસથી પૂર્ણિમા સુધી માઘ માસનું ઘણું મહત્વ છે. તેમાં પણ મૌની અમાવસ્યા, વસંત પંચમી અને માઘી પૂર્ણિમામાં ખાસ વિશેષ મહત્વ સ્નાનનું છે. સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. નદીમાં પ્રવેશ કરતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ. સ્નાન દરમિયાન ઓમ નમઃ શિવાય અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સ્નાન બાદ સૂર્યને અર્ઘ્ય આપવું, દાન, જપ, તપ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. તલ, કાળા વસ્ત્ર, અન્ન, ઘી, કંબળ, દક્ષિણા વગેરેનું માઘ સ્નાન દરમિયાન દાન કરવું ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પદ્મપુરાણ, સ્કંદ પુરાણ અને ભાગવત પુરાણમાં માઘ સ્નાનનું વિશેષ વર્ણન છે. કહેવાય છે, માઘ સ્નાન સમમ પુણ્યમ ન ભૂતમ ન ભવિષ્યતિ. માઘ સ્નાન જેટલું પુણ્ય ન થયું છે ન થશે. હવે આપણે સાંભળીશું માઘ સ્નાનની કથા. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે એક ગરીબ પરંતુ અત્યંત ધર્મનિષ્ઠ બ્રાહ્મણ વસતો હતો. તેનું જીવન અત્યંત સાદું હતું. તે રોજ નદીમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરતો. એક વર્ષ માઘ માસ આવ્યો. શાસ્ત્રોમાં માઘ સ્નાનનું વિશેષ મહાત્મય જણાવવામાં આવ્યું છે. તેથી આ બ્રાહ્મણે સંકલ્પ લીધો કે માઘ માસમાં તમામ દિવસો સુધી તે નિયમપૂર્વક નર્મદા નદીમાં સ્નાન કરશે. માઘ માસની શરૂઆતમાં ભારે ઠંડી પડી. હિમવર્ષા જેવી ઠંડીમાં પણ બ્રાહ્મણ બ્રહ્મ મુહૂર્તે ઉઠી નર્મદા નદીમાં ઉતરતો. તેના શરીર કંપતું પરંતુ મન અડગ હતું. સ્નાન સમયે તે કહેતો, હે નર્મદા માતા, હે વિષ્ણુ ભગવાન, મારી આ શ્રદ્ધા સ્વીકારો. એક દિવસ સ્નાન બાદ બ્રાહ્મણે જોયું કે નદી કિનારે એક ભૂખી અને કંપતી ગાય પડી હતી. તે પાસે પોતે ખાવા પૂરતું પણ અનાજ ન હતું. છતાં તેણે ગાયની સેવા કરી. તેને ગરમ પાણી પીવડાવ્યું અને પોતાના એકમાત્ર કંબળ ગાયને ઓઢાડી દીધો. આ દાન
તેણે માઘ માસમાં કર્યું હોવાથી તેનું પુણ્ય અનેક ગણું વધ્યું. માઘ પૂર્ણિમાના દિવસે જ્યારે બ્રાહ્મણ સ્નાન કરી ધ્યાનમાં બેઠો હતો ત્યારે આકાશમાંથી તેજ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવતાઓ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, તે માઘ માસમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન, જપ, તપ અને દાન કર્યું છે. તારા આ પુણ્યથી તારા તમામ પાપ નાશ પામ્યા છે. વિષ્ણુ ભગવાને તેને વરદાન આપ્યું કે તને ક્યારેય દુઃખ નહીં થાય, તારા કુટુંબને સદબુદ્ધિ પ્રાપ્ત થશે અને અંતે તને વિષ્ણુલોક મોક્ષ પ્રાપ્ત થશે. હવે આપણે સાંભળીશું માઘ સ્નાનની બીજી અન્ય કથા છે પ્રયાગરાજની કથા છે. પ્રાચીન કાળમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પાસે એક ગરીબ શૂદ્ર ભક્ત રહેતો હતો. તેનું જીવન અત્યંત દુઃખભર્યું હતું. રોજીરોટી માટે તે લોકોના ઘરોમાં મજૂરી કરતો, પરંતુ તેના હૃદયમાં ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. એક દિવસ તેણે સાધુઓ પાસેથી માઘ સ્નાનનું મહાત્મય સાંભળ્યું. સાધુઓએ કહ્યું, માઘ માસમાં ત્રિવેણી સંગમમાં કરાયેલા સ્નાન મનુષ્યને મહાન પુણ્ય આપે છે, ભલે તે કોઈ પણ વર્ણનો કેમ ન હોય. આ વાતનો તેને હૃદયમાં ઉઠે બેસી ગયો. માઘ માસ શરૂ થતાં જ તે ભક્તે સંકલ્પ કર્યો કે હું દરરોજ સંગમમાં સ્નાન કરીશ, ભલે ભૂખે રહેવું પડે. ઠંડી અત્યંત કઠોર હતી. હાથ પગ સુન્ન થઈ જતા, શરીર કંપતું, છતાં તે રોજ બ્રહ્મ મુહૂર્તે સંગમમાં ઉતરતો અને તે મંત્ર બોલતો, હે ગંગા માતા, હે યમુના માતા, હે સરસ્વતી માતા, મારી ભક્તિ સ્વીકારો. એક દિવસ તેણે જોયું કે એક સાધુ ભૂખ્યા અને અસ્વસ્થ હાલતમાં બેઠા હતા. તે પાસે માત્ર એક જ રોટલો હતો. આખા દિવસનું ભોજન. થોડી ક્ષણ વિચારી પછી તેણે પોતાનું ભોજન સાધુને અર્પણ કરી દીધું અને પોતે ઉપવાસ રાખ્યો. આ સેવા તેણે માઘ માસ દરમિયાન કરી હતી, તેથી તેનું પુણ્ય અપરંપાર બન્યું. સમય પસાર થયો. એક દિવસ તે ભક્તનું અવસાન થયું. યમદૂતોએ તેને યમલોક તરફ લઈ જવા પ્રયત્ન કર્યા, પરંતુ રસ્તામાં વિમાનો અવતર્યા. વિષ્ણુદૂતોએ કહ્યું, આ આત્મા માઘ માસમાં ત્રિવેણી સંગમમાં નિયમપૂર્વક સ્નાન કરનાર છે. તેના પર યમલોકનો અધિકાર નથી. યમદૂતોએ આશ્ચર્યથી પૂછ્યું, તે તો ન યજ્ઞ કરતો હતો, ન વેદ જાણતો હતો. વિષ્ણુદૂતોએ ઉત્તર આપ્યો, માઘ સ્નાન શ્રદ્ધાપૂર્વક કરનારને આ બધું કરેલું ગણાય છે. વિષ્ણુદૂતોએ તેને વૈકુંઠ લોક લઈ ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે ભક્ત, તું કોઈ મોટા કર્મ નહીં કર્યા, પરંતુ તારી શ્રદ્ધા, નિયમ અને ત્યાગ મને અતિ પ્રિય છે. આ રીતે તે ગરીબ ભક્તને મોક્ષ પ્રાપ્ત થયું. આમ ભગવાન સામે જાતિ, ધન કે વિદ્યા નથી જોવાતી, માત્ર ભક્તિ જોવાય છે. માઘ માસમાં કરેલો નાનો ત્યાગ પણ અનંત પુણ્ય આપે છે. ભક્તિ, સેવા અને સંયમથી જીવન પવિત્ર બને છે. ગોદાવરી મહાપુણ્ય સર્વ પાપ પ્રણાશિની સ્નાન માત્રેણ
દેવીસી પુણ્યદા મોક્ષદાયિની. બોલો ગંગા યમુના ગોદાવરી મૈયાની જય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આપ સર્વને પોષી પૂર્ણિમા, માઘ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.